બજેટને સમજવા માટે તમે તેને તમારા ઘરના હિસાબ-કિતાબ તરીકે જોઈ શકો છો. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ કે પરિવાર બજેટ બનાવે છે ત્યારે તે નીચેની બાબતો ધ્યાનમાં રાખે છે. 1. આવકનો અંદાજ ક્યાંથી આવશે? સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે આવતા મહિને કે વર્ષે કુલ કેટલા પૈસા હાથમાં આવશે. સરકાર માટે ટેક્સ, જીએસટી, ઇન્કમ ટેક્સ, સરકારી કંપનીઓનો નફો વગેરે. સામાન્ય માણસ માટે પગાર, ખેતીની આવક, દુકાનનું ભાડું કે વ્યાજ. 2. ખર્ચનું આયોજન ક્યાં જશે? પૈસા આવ્યા પછી તેને ક્યાં વાપરવા? તેનું લિસ્ટ બને છે. તેને 2 ભાગમાં વહેંચી શકાય. જરૂરી ખર્ચ જે ટાળી શકાતા નથી, જેમ કે કરિયાણું, લાઇટ બિલ, બાળકોની ફી. વિકાસલક્ષી ખર્ચ જે ભવિષ્ય સુધારે, જેમ કે નવું મકાન લેવું અથવા નવો વ્યવસાય શરૂ કરવો. સરકાર માટે રસ્તા બનાવવા, સરકારી કર્મચારીઓનો પગાર, સૈન્ય પાછળનો ખર્ચ વગેરે. 3. ખાધ અને પુરાંત, બજેટ ડેફિસિટ અને સરપ્લસ. આ બજેટનો સૌથી મહત્વનો ભાગ છે જે દરેકને અસર કરે છે. પુરાંત સરપ્લસ. જો આવક વધારે હોય અને ખર્ચ ઓછો હોય તો તેને ફાયદાનું બજેટ કહેવાય. આ પૈસા આપણે બચત કરી શકીએ. ખાધ ડેફિસિટ. જો આવક ઓછી હોય અને ખર્ચ વધારે હોય તો તેને ખાધ કહેવાય. આ સ્થિતિમાં સરકાર કે વ્યક્તિએ દેવો, લોન લેવું પડે છે. બજેટ સામાન્ય માણસને કેવી રીતે અસર કરે છે? જ્યારે સરકાર બજેટ રજૂ કરે છે ત્યારે સામાન્ય માણસ માટે 2 બાબતો મુખ્ય હોય છે. 1. મોંઘવારી. જો સરકાર અમુક વસ્તુઓ પર ટેક્સ વધારે તો તે વસ્તુ મોંઘી થાય છે. 2. ટેક્સમાં છૂટ. જો ઇન્કમ ટેક્સની મર્યાદા વધારવામાં આવે તો સામાન્ય માણસના ખિસ્સામાં વધુ પૈસા બચે છે. ટૂંકમાં, બજેટ એટલે ચાદર જોઈને પગ પ્રસારવા માટેનું આગોતરું આયોજન.